નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 અત્યાર સુધીના તમામ ખાસ સમાચારો સાથે હું છું ઝરણા સોની। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને કોંગ્રેસે કરી છે જાહેરાત। કોંગ્રેસ દ્વારા 7 સ્ટેટ લેવલ કમિટીઓની ઘોષણા કરવામાં આવી છે, જેમાં સ્ટ્રેટેજી કમિટીમાં ચેરમેન તરીકે ભરતસિંહ સોલંકીને સ્થાન મળ્યું છે। લાલજી દેસાઈને વાઇસ ચેરમેન બનાવવામાં આવ્યા છે, તો હેમાંગ વસાવડા અને કન્વીનર બનાવવામાં આવ્યા છે। શક્તિસિંહ ગોહિલને કેમ્પેન કમિટીના ચેરમેન નિયુક્ત કરાયા છે। પરેશ ધાનાણી વાઇસ ચેરમેન અને જ્ઞાનીબેન ઠાકોરને કન્વીનર બનાવવામાં આવ્યા છે। તો આ અંગે વધુ વાત કરવા સીધા જ જઈએ અમારા સંવાદદાતા સચિન પાટીલ પાસે। સચિન, સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને હવે કોંગ્રેસે તૈયારીઓ શરૂ કરી દીધી છે અને હવે કેટલાક નામોની જાહેરાત પણ કરવામાં આવી છે, જે હવે નવો કાર્યભાર સંભાળશે। જણાવવા માંગીશું, શું ડિસિઝન લેવાયું છે કોંગ્રેસ દ્વારા? ઝરણા, સૌથી પહેલાં તો જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી હોય, એમાં મહાનગરપાલિકાઓ છે, જિલ્લા પંચાયત છે, તાલુકા પંચાયત છે, ત્યારે જ્યારે ચૂંટણીની જાહેરાત થશે અને ચૂંટણીની જાહેરાત થયા પછી અને એના પહેલાં પણ જે કમિટીઓ છે, કમિટીઓની જાહેરાત કરી દેવામાં આવી છે અને જે જવાબદારીઓ સોંપવામાં આવી છે, સ્વાભાવિક રીતે કોંગ્રેસ પાર્ટી જે છે કઈ રણનીતિ સાથે મેદાનમાં ઉતરવાની છે ખૂબ મહત્વનું રહેશે। જીત સંકલ્પ અભિયાન જે છે એ ખૂબ મહત્વનું સાબિત થાય કોંગ્રેસ માટે, એ ખૂબ જરૂરી છે અને એના જ ભાગરૂપે જે સ્ટ્રેટેજી કમિટી છે એ સ્ટ્રેટેજી કમિટીની જવાબદારી ભરતસિંહ સોલંકીને અપાઈ છે, જે કેન્દ્રીય મંત્રી પણ રહી ચૂક્યા છે અને સાથે જ સાથે પ્રદેશ અધ્યક્ષ રહી ચૂક્યા છે, ખૂબ પીઢ નેતા છે, ત્યારે એમને આ જવાબદારી સોંપવામાં આવી છે। એ સિવાય શક્તિસિંહ ગોહિલ છે, એમને જે જવાબદારી સોંપવામાં આવી છે, કેમ્પેન કમિટીની જવાબદારી સોંપવામાં આવી છે, ઇલેક્શન મેનેજમેન્ટ કમિટી સિદ્ધાર્થ પટેલને સોંપવામાં આવી છે, પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન કમિટી છે જગદીશ ઠાકોર અને મેનિફેસ્ટો કમિટી છે એ શૈલેષ પરમાર જે છે એમને સોંપવામાં આવી છે। મીડિયા કમિટીમાં ડૉક્ટર એમીબેન છે, એમને આ જવાબદારી સોંપવામાં આવી છે અને પબ્લિસિટી કમિટી જે છે એની જવાબદારી કદીરભાઈ પીરઝાદા છે, એમને સોંપવામાં આવી છે। વાત અહીંયા એ છે ઝરણા કે જ્યારે ચૂંટણી મેદાનમાં પાર્ટી ઉતરશે ત્યારે એમની પાસે એક સ્ટ્રેટેજી તૈયાર હોવી જોઈએ, સાથે જ સાથે એ સ્ટ્રેટેજી તૈયાર થાય ત્યારે એનું કેમ્પેન જે છે, કેમ્પેન જન સુધી પહોંચવાની જ્યારે વાત હોય, કોંગ્રેસ પાર્ટી માટે આ ચૂંટણી એટલા માટે મહત્વની છે ઝરણા કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જેટલું સારું પરિણામ કોંગ્રેસનું આવશે, એટલા જ સારા પરિણામો વિધાનસભાની ચૂંટણીમાં પણ કોંગ્રેસને જોવા મળશે, એટલા જ સકારાત્મક પરિણામો કોંગ્રેસને જોવા મળશે। ત્યારે એડી ચોટીનું જોર લગાવીને કોંગ્રેસ પાર્ટી મેદાનમાં ઉતરશે। સ્વાભાવિક રીતે એ પ્રોગ્રામ જ્યારે બનતો હોય ત્યારે પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન અને જ્યારે ઇલેક્શનનું જે મેનેજમેન્ટ છે એ એટલું જ મહત્વનું છે, ત્યારે એને લઈને પણ એ સિવાય જે મેનિફેસ્ટો છે, મેનિફેસ્ટોની વાત કરવામાં આવે તો જ્યારે ઘોષણાપત્ર તૈયાર થતું હોય છે ત્યારે એ ઘોષણાપત્ર પ્રત્યેક વોર્ડ વાઇઝ આપણે વાત કરીએ કે પ્રત્યેક સોસાયટી પ્રમાણે આપણે વાત કરીએ તો પ્રત્યેક વ્યક્તિને સ્પર્શતું હોય એ પ્રકારની આ મેનિફેસ્ટો એટલે કે ઘોષણાપત્રની જાહેરાત પણ થશે અને એના માટે આ ટીમો જે છે એ કામ કરશે। એમાં પણ જે જવાબદારી સોંપવામાં આવી છે એ જવાબદારીઓના ભાગરૂપે આપણે કહીએ તો શૈલેષભાઈ છે કે પછી મનીષ દોશી છે, એ સિવાયના જે લોકો છે, બધા તમામ જે છે એ આ કમિટીઓમાં સામેલ છે, એટલે એ પણ એટલી જ મહત્વની બાબત છે। ત્યારે સૌથી ઇમ્પોર્ટન્ટ કોંગ્રેસ માટે અત્યારે એ છે કે આ જે કમિટીઓ છે, જે 7 કમિટીઓ બનાવવામાં આવી છે એનું ઇમ્પ્લિમેન્ટેશન, કારણ કે આ જે કમિટીઓ છે એ કોઓર્ડિનેશન સાથે કામ કરશે, ત્યારે એ કોઓર્ડિનેશન માટે પ્રદેશ અધ્યક્ષ છે અને સાથે જ સાથે ગુજરાતના જે પ્રભારી છે મુકુલ વાસનિક, ત્યારે એમની આગેવાનીમાં એક મીટિંગ થશે અને મીટિંગ થયા બાદ જે ઓપરેશનલ આખી જે કામગીરી છે કોંગ્રેસ પાર્ટીની આ જે અલગ અલગ કમિટીઓ છે એમની, ત્યારે એ કમિટીઓ પોતાની કામગીરી શરૂ પણ કરી દેશે અને આપણે એવું પણ માની શકાય કે આ જે કમિટીઓ છે એમણે ઓલરેડી કામ શરૂ કરી દીધું છે। ત્યારે આ સંકલ્પ જીતનો જે છે એ જીતના સંકલ્પ સાથે કોંગ્રેસ પાર્ટી મેદાનમાં ઉતરે અને મેં કહ્યું એ પ્રમાણે કે વધારેમાં વધારે મહાનગરપાલિકાઓ અને સાથે જ સાથે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં જો પોતાનો દબદબો કોંગ્રેસ બનાવવા માટે સફળ થઈ જશે તો એના ખૂબ સકારાત્મક પરિણામ કોંગ્રેસ પાર્ટીને વિધાનસભાની ચૂંટણીમાં પણ જોવા મળશે અને એના માટેનું જે છે આ બ્યુગલ અહીંયા કોંગ્રેસ પાર્ટી દ્વારા ફૂંકાઈ ગયું છે। હવે ચૂંટણીની જાહેરાતો થાય, તારીખોની જાહેરાતો થાય એ પહેલાં કોંગ્રેસ પાર્ટી પોતાની સ્ટ્રેટેજી, પોતાની કેમ્પેન અને પોતાના મેનિફેસ્ટો અને સહિતની જે જવાબદારીઓ છે જે અલગ અલગ કમિટીઓ સંભાળશે એની સાથે તૈયાર છે।
બિલકુલ સચિન, આપ જોડાયેલા રહેશો કારણ કે જીત સંકલ્પ શુભારંભ સાથે હવે મેદાનમાં ઉતારવા માટે કોંગ્રેસે એક સ્ટ્રેટેજી બનાવ્યો છે, જેમાં નેતાઓ અને કાર્યકર્તાઓના સંકલન સાથે બેઠકો જીતવા માટેની રણનીતિ બનાવવામાં આવી છે. ગુજરાત પ્રભારી અને પ્રદેશ અધ્યક્ષ સાથે બેઠક બાદ ફૂંકાયું છે આ ચૂંટણી બ્યુગલ. ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી મેદાનમાં ઉતારવા માટે તૈયાર છે. તો જ્યાં એક તરફ સ્થાનિક સ્વરાજની ચૂંટણીથી કોંગ્રેસને ઘણી બધી આશાઓ રહેતી હોય છે, સ્વાભાવિક છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી જે છે તે કોંગ્રેસ માટે એક બેઝ ગણવામાં આવે છે અને તેને મજબૂત કરવા માટે કોંગ્રેસનું આખું સંગઠન જે છે તે હવે અત્યારથી જ કામે લાગી ગયું છે, જેમાં અનેક અલગ નિમણૂક કરવામાં આવ્યો છે, અલગ અલગ પદભાર જે છે સોંપવામાં આવ્યો છે અલગ અલગ કોંગ્રેસના નેતાઓને, જે હવે આ જવાબદારી નિભાવવાનું શરૂ કરશે. કારણ કે વિધાનસભાની ચૂંટણી જે 2027માં આવી રહી છે તે પહેલાં કોંગ્રેસ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ બાજી મારવા માટે તૈયાર છે.